રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। કોલેજિયન કુર્તો બનાવીશું, જે મેશોમાં બી બધા રેડીમેડ ખરીદે છે એવો જ કુર્તો આપણે આ કાપડમાંથી તૈયાર કરીશું। સૌપ્રથમ બાયનું માપ લઈ લઈશું। લંબાઈ 21 રાખીશું। ચોડાઈનું માપ બાય ઉપરથી લઈ લેવાનું છે। તમારે ડ્રેસ કુર્તી જે તમારું પાસે હોય એમાં બોડીમાંથી માપ મેજરમેન્ટ લઈ લેવાનું છે। આ છે 6.5 થી ઉપર થોડું 6.25 જેવું, અને 2 ઇંચ તમારે સિલાઈ માટે છોડી દેવાનું રહેશે। એ જ રીતે મોરીમાંથી પણ માપ લઈ લેવાનું છે, જે અહીંયા નીચે લઈ લઈશું આપણે। એ 4.5 થી થોડું વધારે છે, 4.25 જેવું, અને 1.5 ઇંચ સિલાઈ માટે। ઉપર મેં 2 ઇંચ સિલાઈ માટે રાખ્યું છે અને મોરીમાં 1.5 ઇંચ। હવે જ્યાં બાય જોઈન્ટ કરીએ છીએ ત્યાંથી ક્રોસ માપ લઈ લેવાનું છે, જે 7.5 માપ છે, તો એનું પણ 7.5 ક્રોસ માપી લેવાનું છે। અને જ્યાં આપણે બોડીનું માપ રાખ્યું હતું 7.25 ત્યાં જ કમ્પ્લીટ આવેલું છે, તો 7.5નું પોઈન્ટ પણ ત્યાં આવી ગયું, અને 2 ઇંચ સિલાઈના। હવે બાયને જોઈન્ટ કરી લઈશું, ક્રોસ લાઈન દોરી લઈશું। હવે કટિંગ કરી લઈશું બાયનું। આ રીતે તમે ડાયરેક્ટ પણ સીવી શકો છો, જો ડાયાગ્રામ ના આવડતો હોય તો પણ। હવે કાપડને ખુલ્લું કરી લેવાનું છે, અને જે આગળના ભાગનો શેપ છે તે કાપી લઈશું। આ રીતે બાયનું કટિંગ કરી લેવાનું છે। હવે કોઠો ટોપમાં કેટલો રાખવો છે એ આ ટોપ પરથી પણ તમે માપ લઈ શકો છો। તમારે જેટલું ટોપના કોઠાની લંબાઈ જોઈએ એટલો જ કોઠા રાખીને માપ લેવું। છાતીનું માપ 17.5, કમરનું માપ 15.5, અને શોલ્ડરનું માપ 13.5 આવેલું છે, અને કોઠાની લંબાઈ છે 11.5। તો એ રીતે બધા માપ લઈ લઈશું। પહેલાં 13.5ના હાફ કરી લેવાના છે, એ 6.5 થી થોડું વધારે છે। જેટલું શોલ્ડરમાં લીધું એટલું જ બગલમાં લેવાનું છે, જેને આપણે આર્મ હોલ કહીશું। અને પછી ચેસ્ટનું માપ લઈ લેવાનું, છાતીનું માપ, અને 2 ઇંચ દબાણ લઈ લઈશું। અને બાયમાં આગળનો ભાગ અને પાછળના ભાગનો શેપ આપી દેવાનો છે। શોલ્ડર ખભાનું માપ આમાં નાનું છે, આપણે થોડું મોટું રાખીશું એટલે ગળાનું માપ મોટું ના થઈ જાય। તો 4 ઇંચનો શોલ્ડર રાખીને બાકીનું માપ ગળા માટે લીધું છે। જેટલી ગળાની પહોળાઈ હતી એટલી જ પાછળના ગળાની નીચે લંબાઈ લીધી છે, જેથી કરીને ડાયરેક્ટ ટોપ તમે પહેરી શકો બટન પટ્ટી, હૂક પટ્ટી વગર। 11.5 લંબાઈ લીધી છે કોઠાના માપ માટે। આગળથી વી શેપ રાખીશું, પાછળના ભાગમાં સીધું રાખીશું। હવે કટિંગ કરી લેવાનું રહેશે। પાછળનું ગળું કાપીશું।
આ રીતે આગળ અને પાછળનો ભાગ તૈયાર થઈ ગયો છે। આગળના ભાગમાં ફરી આપણે જે આગળના બાયનો શેપ છે એ કાપી લેવાનો રહેશે અને આગળના ગળાનો વી શેપ આપી દઈશું અને શોલ્ડરમાં થોડો ક્રોસ આપી દઈશું। આ 5.5 આગળના ગળાની લંબાઈ લઈ લીધી છે અને થોડો વી શેપ જેવો આકાર આપી દીધો છે। જે કટિંગ કરી લઈશું। હવે આગળના બાયનો શેપ પણ કાપી લઈશું ને શોલ્ડરને થોડું ક્રોસ કટિંગ કરી લઈશું આગળ અને પાછળ બંને ભાગમાં। આ રીતે તમે ડાયરેક્ટ ડાયાગ્રામ વગર પણ શીખી શકો છો કટિંગ। આગળના ભાગમાં થોડો વી શેપ આપી દઈશું ટોપમાં। અત્યારે આગળના ભાગમાં કોઠામાં વી શેપની ફેશન વધારે નીકળી છે। લાંબુ ટોપ હોય કે શોર્ટ ટોપમાં વી શેપ સારો લાગે છે। હવે આ ઘેર માટે કાપી લઈશું કાપડ। ગળીમાંથી કાપી લઈશું અને જેટલું કાપડ વધ્યું છે એ બધું આપણે ઘેરમાં જોઈન્ટ કરી દઈશું। બાયનો કોઠાનું માપ કાપ્યા પછી જે કાપડ વધ્યું એને આપણે ઘેરમાં ઉપયોગ કરીશું। થેન્ક યુ।